માટે બહુ દવાનો અભાવ છે. કોઈ પણ દવાનો ઉપલબ્ધ નથી, એના માટે બહારથી દવા લેવી પડે છે. હું કાલે રાતના એડમિટ છે મારી મિસેસને લઈને. આજે બાબાની દવા લઈને હું બહારથી દવા લેવી પડી. ડ્રોપ હતા જે શરદી માટે ડ્રોપ હોય છે, એ ડ્રોપ આવ્યો ઉપલબ્ધ નથી. એ લોકોએ ના પાડી કે અહીંયા દવા નથી, તમારે બહારથી લેવી પડશે. તમારે ઘટવામાં તો અહીંયા બહુ ઘટે છે. ગવર્મેન્ટને આ તરફ જોવું પડે, કેમ કે ઉપરથી જે સહાયો આવે છે અહીંયા પહોંચતી નથી ને કયા કારણસર અહીંયા પહોંચતી નથી ને કેમ નથી ચાલુ કરતા, એ પેલા તો એક મુદ્દો મોટો છે. કેટલા ટાઈમ પહેલાનો બ્લડ બેંક અહીંયા ચાલુ થવાની વાત હતી, જ્યારે જસાભાઈ ત્યારે અહીંયા હતા કેન્ડિડેટ, ત્યારની ચાલુ મીન્સ અહીંયા ઇસ્યુ થઈ ગઈ છે, હમણાં સુધી ચાલુ થઈ નથી. કારણ શું અમને હમણાં સુધી ખબર નથી પડી. કેટલી વખત કીધેલું છે, મૌખિક કીધેલું, લેખિતમાં કીધેલું છે, પણ હમણાં સુધી ક્યારેય કોઈ જવાબ આવ્યો નથી. દવાની જરૂર હોય કે ગરીબ માણસ હોય ને અમુક દવા હાજરમાં હોતી નથી. અમુક દવા બહારની લખે છે તો આ લોકો પાસે પોઝિશન તો બહાર લેવા જાય, ન પોઝિશન હોય તો શું કરે ગરીબ માણસ. ગેરવર્તન અમારી સાથે બહુ કરે છે. અમારા એ મશીન છે તો એ આપણી પાસે અવેલેબલ નથી, એટલે આ બધી વસ્તુઓ એવી છે, મોટી વસ્તુઓ કે એ જયારે આપણી પાસે ગવર્મેન્ટમાંથી ઉપલબ્ધ થાય ત્યારે મળી શકે. પછી બ્લડ બેંકનું જોવા જાય તો એમાં ટોટલ 35 જેટલા મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ આવેના એ હોવા જરૂરી છે. તો એમાં ગવર્મેન્ટમાંથી અત્યાર સુધીમાં સ્ટેપ બાય સ્ટેપ 26 થી 28 જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ તો આપણને ફાળવવામાં આવેલા છે. તો બાકીના હવે જે કાંઈ 6 થી 8 ઇન્સ્ટ્રુમેન્ટ છે એની પણ કાર્યવાહી ચાલુ છે.